નમસ્કાર, મોર્નિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ હેડલાઇન્સ। દેશભરના 28 કેન્દ્રો પર ચાલેલી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનની ગ્રાન્ડ ફાઇનલ જયપુરમાં કેન્દ્રીય પ્રસારણ અને માહિતી રાજ્યમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોરની ઉપસ્થિતિમાં સંપન્ન। સંશોધનથી સમૃદ્ધિ સુધીની સફરમાં દેશના વિકાસમાં યોગદાન માટે યુવા પ્રતિભાઓને પ્રધાનમંત્રી મોદીનું આહ્વાન। મોસુલમાં માર્યા ગયેલા 39 ભારતીયોના પાર્થિવ શરીર પાછા લાવવા વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહ આજે પહોંચશે ઇરાક। વાયુસેનાના ખાસ વિમાનમાં ભારતીયોના પાર્થિવ દેહ પાછા લાવીને અમૃતસર, પટણા અને કોલકાતામાં તેમના કુટુંબીજનોને સોંપાશે। આજથી દેશભરમાં 2 રાજ્યો વચ્ચે ₹50,000થી વધુ કિંમતના માલસામાનની હેરફેર માટે ઈ-વે બિલ વ્યવસ્થા બની અમલી। વ્યવસ્થા હેઠળ માલની હેરફેર માટે મહત્તમ 15 દિવસનો સમય અપાશે। સમગ્ર રાજ્યમાં ગઈકાલે પણ હીટવેવ રહ્યું યથાવત। કંડલા એરપોર્ટ વિસ્તાર મહત્તમ 42.7 ડિગ્રી સેલ્સિયસ સાથે રહ્યો સૌથી ગરમ। સુરેન્દ્રનગરમાં નોંધાઈ 42.3 ડિગ્રી। રાજકોટ, ડીસા, ગાંધીનગર અને ઈડરમાં રહ્યો પારો 41ને પાર। ગઈકાલે રાજ્ય સહિત દેશભરમાં ભારે શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવાયું હનુમાન જયંતીનું પર્વ। ઠેર ઠેર યોજાયા હોમ, હવન, હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ। અને દેશ વિદેશમાં આજે પ્રભુ ઈસુના પુનર્જન્મ પર્વ ઈસ્ટરની થઈ રહી છે ઉજવણી। વિશ્વભરના દેવળોમાં મિડનાઇટ માસનું આયોજન। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઈસ્ટર પર્વે દેશવાસીઓને પાઠવી શુભેચ્છા। હવે સમાચાર જોઈએ વિગતવાર। દેશભરમાં લગભગ 36 કલાક ચાલેલી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનની ગ્રાન્ડ ફાઇનલ જયપુરમાં ગઈકાલે સંપન્ન થઈ। દેશના 28 કેન્દ્રો પર 8,000 વિદ્યાર્થીઓએ આ હેકાથોનમાં ભાગ લીધો હતો। જયપુરમાં પણ હેકાથોન 2018 માટે 3 શ્રેષ્ઠ ટીમની પસંદગી કરીને તેમને પુરસ્કાર આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૂચવ્યું છે કે શિક્ષણ, આરોગ્ય અને પ્રબંધન જેવા ક્ષેત્રો માટે હેકાથોનનું આયોજન થવું જોઈએ કે જેથી સામાન્ય માનવીનું જીવન સરળ બની શકે। જોઈએ એક અહેવાલ। यानी इनोवेट, पेटेंट, प्रोड्यूस एंड प्रॉस्पर, ये 4 सीढ़ियां हैं जिन पर चलते हुए हमारे देश का विकास और तेजी से हो सकता है। प्रधानमंत्री नरेंद्र मोदी જ્યારે યુવા વિચાર અને યુવા વિઝન સાથે રૂબરૂ થયા ત્યારે તેમને સફળતાનો ખાસ મંત્ર આપ્યો। યુવાનોને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કોઈ સરકાર વિચારે કે તે એકલા હાથે કામ કરી લેશે તો તે ખોટું છે। પીએમએ દેશની યુવા શક્તિ જોઈને કહ્યું કે દેશના યુવાનોની ઉર્જા જોઈને તેમનું ન્યૂ ઇન્ડિયાનું સપનું વધારે મજબૂત બન્યું છે। आप सभी में जो जोश, जो उत्साह, जो उम्मीद मैं न्यू इंडिया के लिए देखता हूं, हम 21वीं सदी में भारत को उसका वो स्थान दिला पाएंगे जिसका हिंदुस्तान अधिकारी है। પીએમ મોદીએ જણાવ્યું કે સમસ્યાઓનું સમાધાન મેળવવું હોય તો ભવિષ્યનું વિચારી અને પારંપરિક રીતોથી આગળ નીકળીને કામ કરવું પડશે। પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે ગત વર્ષે હેકાથોનમાં 60 પરિયોજનાઓને લઈને કામ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાંથી અડધી પરિયોજના ઉપર કામ પૂરું થઈ ચૂક્યું છે અને બાકી ઉપર આગામી 2 થી 3 મહિનામાં કામ પૂરું થઈ જશે। નવાચારને લઈને પીએમ મોદીએ સરકારે લીધેલા પગલાંનો ઉલ્લેખ કર્યો, જેમાં અટલ નવાચાર મિશનનો હેતુ ટેકનોલોજી પર આધારિત ક્ષેત્રમાં નવાચાર અને ઉદ્યમશીલતાની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાનો છે। અટલ ટિંકરિંગ લેબોરેટરીઝની શરૂઆતનો હેતુ યુવાનોના મગજમાં જિજ્ઞાસા, રચનાત્મકતા અને કલ્પનાને પ્રોત્સાહિત કરવા બળ આપવાનો છે। પ્રધાનમંત્રી અનુસંધાન ફેલોશિપ માટે 1,650 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનને લઈને દેશની વિભિન્ન સંસ્થાઓના એન્જિનિયર, મેનેજમેન્ટ અને એમસીએ કોર્સના 1,05,000થી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી।
જેમાંથી 8,000 વિદ્યાર્થીઓની પસંદગી ગ્રાન્ડ ફિનાલે માટે કરાઈ હતી. પ્રધાનમંત્રી સાથે સીધા જોડાવા બદલ યુવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓના સવાલોના જવાબો પણ આપ્યા હતા. हम लोग का प्रॉब्लम स्टेटमेंट कुछ ऐसा था कि यूथ को एक परफेक्ट करियर पाथ डिसाइड करने में हम लोग हेल्प कर सके. कैरेक्टर सर्टिफिकेट के बजाय हम एप्टीट्यूड सर्टिफिकेट दे सकते हैं क्या? एक ऑनलाइन एप्टीट्यूड टेस्ट, इसका एक प्लेटफॉर्म खड़ा किया जा सकता है क्या? सरकार की सीमाओं के बाहर रहते हुए भी आप एक लार्जर पर्सपेक्टिव में जब चीज देते हैं तो उसकी अपनी एक ताकत है. और मुझे विश्वास है कि ये पार्टिसिपेटिव गवर्नेंस जो है, ये जन भागीदारी से सुशासन का जो प्रयास है, उसमें आपका योगदान एक बहुत बड़ी अहमियत रखता है. પ્રધાનમંત્રીએ સૂચન કર્યું છે કે શિક્ષણ, આરોગ્ય, કાયદા, કનેક્ટિવિટી અને સ્વચ્છતા જેવા ક્ષેત્રોમાં હેકાથોનનું આયોજન કરવામાં આવવું જોઈએ, જેથી સામાન્ય માણસનું જીવન સરળ બની શકે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ઇરાકમાં માર્યા ગયેલા 39 ભારતીયોના પાર્થિવ શરીરને પાછા લાવવા માટે વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહ આજે ઇરાક જશે. આતંકી સંગઠન આઈએસઆઈએસે ઇરાકમાં 39 ભારતીયોની હત્યા કરી હતી. ઇરાકમાં કાનૂની ઔપચારિકતા પૂરી કરીને તેઓ સોમવાર કે મંગળવારે ભારતીયોના મૃતદેહોને લઈને પાછા ફરશે. ભારતીય વાયુસેનાના વિશેષ વિમાનની મદદથી આ મૃતદેહોને સૌપ્રથમ અમૃતસર લવાશે, તે પછી પટણા અને કોલકાતા પહોંચશે. મૃતકોના કુટુંબીજનોને મૃતદેહના અવશેષ સોંપવામાં આવશે. ભારત સરકાર લાંબા સમયથી ઇરાકમાં આ લોકોને શોધી રહી હતી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તાજેતરમાં ભારતીય મૂળના આ લોકો ઇરાકમાં મૃત્યુને ભેટ્યા હોવા સંબંધે નિવેદન આપ્યું હતું. आज हम जा रहे हैं, जाकर उनको लेकर आएंगे और कल अमृतसर पहुंचेंगे. उसके बाद कलकत्ता जाएंगे, फिर पटना आएंगे, फिर वापस आएंगे. प्रदेश के अधिकारी जो हैं उनको बता दिया गया है, मुख्यमंत्रियों को बता दिया गया है, उन्होंने अपने अपने जिले के जो जिलाधिकारी हैं उनको नियुक्त किया है. और हमने सब प्रदेशों से आग्रह किया था कि आप पार्थिव शरीरों को उनके घर तक लेकर जाएं. ठीक है, तो मुझे पूरी आशा है कि प्रदेश ऐसा ही करेंगे. આજથી દેશભરમાં 2 રાજ્યો વચ્ચે 50,000થી વધુ કિંમતના માલ સામાનની આવન જાવન માટે ઈ-વે બિલ વ્યવસ્થા અમલી બની ગઈ છે. એક સ્થાનથી બીજા સ્થાને માલ સામાન લઈ જવાની વ્યવસ્થાને સરળ બનાવવા જીએસટી હેઠળ ઈ-વે બિલની જોગવાઈ કરવામાં આવી છે. મનાઈ રહ્યું છે કે ઈ-વે બિલ અમલી બનતા કરચોરી અટકશે અને માલની અવરજવર સુગમ બનશે. ઈ-વે બિલ વ્યવસ્થા હેઠળ માલની હેરફેર માટે મહત્તમ 15 દિવસનો સમય આપવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ગઈકાલે પણ તીવ્ર ગરમીનું મોજું યથાવત રહ્યું હતું. કંડલા એરપોર્ટ વિસ્તારમાં ગઈકાલે સૌથી વધુ 42.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. તે પછીના ક્રમે સુરેન્દ્રનગર 42.3 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ રહ્યું હતું, જ્યારે રાજકોટમાં 41.5 તેમજ ડીસા, ગાંધીનગર અને ઈડરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 40.8, વડોદરા અને ભુજમાં 39.6, કંડલા પોર્ટ ખાતે 38.6 અને વલ્લભ વિદ્યાનગરમાં 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. ગઈકાલે ચૈત્રી પૂનમ સાથે હનુમાન જયંતિ હતી. દિવસે નદીમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે. આ વર્ષે પાણીનું સંકટ વિકટ બન્યું છે, ત્યારે પરિક્રમાવાસીઓ, શ્રદ્ધાળુઓ તથા સાધુ સંતોની માગણીને લઈને કરજણ ડેમમાંથી પરમ દિવસે 1200 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. અગાઉ પણ 900 ક્યુસેક પાણી છોડાયું હતું. શ્રદ્ધાળુઓની લાગણી ન દુભાય તે હેતુથી રાજ્ય સરકારે કરજણ સિંચાઈ વિભાગને પાણી છોડવાની સૂચના આપી હતી. કાળઝાળ ગરમીમાં નર્મદા નદીને જીવંત રાખવા માટે આ પગલું ભરાયું છે. વિશ્વની શ્રેષ્ઠ 50 બેંકોમાં જેની ગણના થાય છે તેવી ભારતીય સ્ટેટ બેંક ગુજરાતમાં સામાજિક જવાબદારી નિભાવવા તત્પર રહે છે. અમદાવાદમાં લાલ દરવાજા ખાતે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મુખ્ય મથક ખાતે ગુજરાતની 3 સંસ્થાઓને બેંક દ્વારા ચેક આપવાનો સમારંભ યોજાઈ ગયો. આ પ્રસંગે સ્ટેટ બેંકના મુખ્ય મહાપ્રબંધક દુઃખબંધુ રથના હસ્તે ભુજની કચ્છી લેવુઆ પટેલ મેડિકલ સંસ્થાને વેન્ટિલેટર ખરીદવા 12 લાખ રૂપિયાનો ચેક, ભુજની રામકૃષ્ણ મિશન સંસ્થાને 18 લાખ રૂપિયા અને પ્રખ્યાત યાત્રાધામ સોમનાથ મંદિર ટ્રસ્ટને સ્વચ્છતા અભિયાન અંતર્ગત શૌચાલય બનાવવા 25 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહાપ્રબંધકે જણાવ્યું હતું કે ભારતીય સ્ટેટ બેંક હંમેશા સમાજમાં લોકોપયોગી કાર્યોને મદદ કરવા તત્પર રહે છે.
અંજની પુત્ર રામ ભક્ત હનુમાનજીની જન્મ જયંતિએ બજરંગ બલીના મંદિરોમાં ભીડ ઉમટી હતી. વડોદરાના હરણી સ્થિત હનુમાન મંદિરે પણ ભજન કીર્તનની રમઝટ લાગી હતી. ગાયકવાડ શાસનકાળના ઐતિહાસિક કાલાઘોડા ખાતે આવેલા પંચમુખી મંદિરે પણ ભક્તોની ભીડ હતી. સવારની મંગળા આરતીથી માંડીને મોડી રાત સુધી વડોદરાવાસીઓ મંદિર દર્શનમાં વ્યસ્ત રહ્યા હતા. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર ભરત ડાંગર સહિતના રાજકીય અગ્રણીઓએ પણ લોકો સુધી પહોંચીને આ પર્વની ઉજવણી કરી હતી. શનિવારે દેશભરમાં હનુમાન જયંતીની ઉજવણીની સંપન્ન થઈ. સુરતના પાલ રોડ ખાતે આવેલા હનુમાન મંદિરમાં પણ હનુમાન જયંતીની ધૂમધામપૂર્વક ઉજવણી થઈ હતી. ભક્તોએ આ પર્વે હનુમાનજીને 3751 કિલોના લાડુનો ભોગ ચડાવીને પોતાની શ્રદ્ધાને વાચા આપી હતી. હનુમાન જયંતી પર્વે તાપી શુદ્ધિકરણ માટે કિનારા વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરીને સ્વચ્છતાનો સંદેશો પણ વહેતો કરવામાં આવ્યો હતો. અરવલ્લી ગિરિમાળાના બેરણા ગામે જૂના ગઢિયા હનુમાન મંદિરે હનુમાન જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ હતી. હનુમાન જયંતીએ વિશિષ્ટ પૂજા હવન થયા હતા અને ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. જૂના ગઢિયા હનુમાન સ્વયંભૂ મૂર્તિ 700 વર્ષ પહેલા પ્રગટી હોવાની માન્યતા છે. હનુમાનજીની મૂર્તિના ડાબા પગના અંગૂઠામાંથી તેલની ધારા અવિરત વહેતી હોવાથી શ્રદ્ધાળુઓ અહીં ખાસ દર્શને આવે છે. પૂનમ અને અમાસે અહીં ભક્તોની ભીડ ઉમટે છે. રામદૂત ભગવાન હનુમાનજીની જન્મ જયંતીની ગઈકાલે દેશભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જોઈએ એક અહેવાલ. દેશભરમાં હનુમાન જન્મોત્સવ શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. શ્રદ્ધાળુઓએ હનુમાન મંદિરમાં સવારથી જ લાંબી કતારો લગાવી હતી. મંદિરો ઉપરાંત ઘરોમાં પણ વહેલી સવારથી જ હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. દેશમાં ઘણા સ્થળોએ હનુમાન જયંતીના પર્વે મહાઆરતી અને પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે. આ પ્રસંગે મંદિરોને આકર્ષક રીતે શણગારવામાં આવ્યા છે. આ પ્રસંગે વારાણસીમાં એક શોભાયાત્રા પણ યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ સંદેશા દ્વારા તમામ દેશવાસીઓને હનુમાન જયંતીની શુભકામના પાઠવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ટાપુ ઉપર આવેલા વિશ્વ પ્રસિદ્ધ દાંડી હનુમાન મંદિરે હનુમાન જયંતીની ઉજવણી ધામધૂમથી કરાઈ હતી. આ મંદિર આશરે 1100 વર્ષ જૂનું છે. તેમજ આ મંદિર ભારતભરમાં પિતા પુત્રનું એકમાત્ર મંદિર છે. કહેવાય છે કે દર વર્ષે હનુમાનજી ચોખાના એક કણ જેટલા પાતાળ તરફ તેમજ પુત્ર મકરધ્વજજીનું સ્વરૂપ એટલું જ આકાશ તરફ વધે છે. જૂનાગઢ ગિરનાર તળેટીમાં આવેલું અતિ પ્રાચીન લંબે હનુમાન મંદિર સૌ કોઈ માટે આસ્થાનું કેન્દ્ર છે. 8 ફૂટ ઊંચી મનમોહક મુખમુદ્રાવાળા લંબે હનુમાન મનોકામના સિદ્ધ કરતા અને સંકટ હરતા દેવ તરીકે પૂજાય છે. ત્યારે હનુમાન જયંતિ નિમિત્તે ભક્તો દ્વારા તેલ, સિંદૂર અને જનોઈ સાથે શ્રીફળ સહિત ખાસ 56 ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરામાં 200 વર્ષ પૌરાણિક સ્વયંભૂ પ્રગટ થયેલા ઐતિહાસિક વાવડી હનુમાનજી મંદિર ખાતે સુંદરકાંડ, મારુતિ યજ્ઞ તથા સામૂહિક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા સ્વયંભૂ જૂનાગઢિયા હનુમાન મંદિરે ભાવિકોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. અહીં 700 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલા હનુમાનજીના ડાબા પગના અંગૂઠામાંથી તેલની અવિરત ધારા વહે છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજે ઈસ્ટર પર્વની ઉજવણી થઈ રહી છે. ઈસુ ખ્રિસ્તના પુનર્જીવનના પવિત્ર દિવસના રૂપમાં આ પર્વ મનાવવામાં આવે છે. આ પર્વ પ્રેમ, સદભાવના અને કરુણાનો સંદેશ આપે છે. પ્રભુ ઈસા મસીહના ઉપદેશ આપણને આજે પણ માનવતાના રસ્તા પર ચાલવાની પ્રેરણા આપે છે. આ પ્રસંગે વિશ્વભરના ચર્ચમાં મિડનાઇટ માસનું આયોજન થયું હતું, જેમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશ વિદેશમાં રહેનારા ખ્રિસ્તી સમુદાયને ઈસ્ટરની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે ઈસ્ટર આપણા હૃદયમાં ખુશી અને ધીરજની ભાવના જગાવે છે અને ઈસુનો સંદેશ વિવિધ પંથો વચ્ચે સમાનતાનો માર્ગ કંડારે છે. આ સાથે જ મોર્નિંગ ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.